એ સ્ટીફન હોકિંગ્સે બતાવેલો આ બ્લેક હોલ્સ, ત્યાંથી શ્રી અરવિંદની શરૂઆત થાય છે. ઉષાનો ઉદય તો ત્યારે જ થાય મિત્રો કે અંધારું પકડાય, અંધારું સમજાય, ડાર્કનેસ સમજાય. અંધારાની અંદર આપણે અટવાઈએ છીએ, મન ભ્રમિત થાય છે, મન રસ્તો ભૂલી જાય છે, મનને રસ્તો મળતો નથી. આંખ હોવા છતાં, જન્મ હોવા છતાં, જીવન હોવા છતાં, શ્વાસ હોવા છતાં અંધારાના શિકાર બની જઈએ છીએ. એનું રિયલાઇઝેશન થાય, એની સમજ આપણામાં પેદા થાય તો આપણને અજવાળું પ્રકાશ ઓળખવાનો અધિકાર પ્રાપ્ત થાય. આ દેશ કઈ માટીનો છે? તો કે તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય, અસતો માં સદગમય. અસત્ય જીવતા જીવતા સત્ય પકડાઈ જાય, અંધારું પીતા પીતા અજવાળાનું આચમન થઈ જાય, અને મરતા મરતા અનેક જન્મો મર્યા પછી કોઈ એક જન્મ પરમાત્મા આપણને પ્રસાદ તરીકે એવો આપે કે જ્યાં મૃત્યુ આપણને અધીન થઈ જાય. એ જ્ઞાન પ્રાપ્ત કરવું એ આ માટીનો સ્વભાવ છે. અને તે માટી પહેલવહેલી જગતમાં આપણને શ્રી અરવિંદે પ્રગટ કરીને બતાવી. એ માટી બદલવાને માટે કલ્કી અવતાર થયો છે.